મારું કામ છે, હું ન એના જેવું કરી શકું. મારું કામ જ નથી. એ તો સીધી સીધી હાઈવે ઉપર જાય. અહીંયા તો હવે જો બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદેહ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમઃ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર લાડલ લાલ કહે હું અને મારું તજે તો મળે એને તારણા. મેરા મુझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा. સદગુરુ પિંડે નથી અને બ્રહ્માંડે નથી. સામળિયો પિંડે નથી ને બ્રહ્માંડે નથી. હોળિયો નાચ પિંડે નથી ને બ્રહ્માંડે એ ન બોલાય. એ કોણ છે? પણ છતાંય ના, એ કોણ છે? વિષ્ણુનું ખેતર નો હાલવા દો, બ્રહ્માંડનું ખેતર નો હાલવા દો. એ કોણ છે? પણ સદગુરુ તો પિંડ અને બ્રહ્માંડ નથી. હાલો, તો સદગુરુ પિંડ અને બ્રહ્માંડ ન હોય તો તમે પિંડ અને બ્રહ્માંડ ક્યાંથી હોય? હા, આપણે નામ છે ને બેટા, એમાં થઈ કરો. બાકી તો બ્રહ્મા વિષ્ણુ મહેશ મને કે ધ્યાન રાખજો, એ કોઈ વ્યક્તિ નથી કે હા એ ચિતામણ કરવા વાળી ચીતરી લીધા હોય. એ ત્રણ ગુણ છે, બીજું કાંઈ નથી. અને નામરૂપ ને ગુણ એ ત્રણ એ જ છે. કે એક નામની શક્તિ છે, એક રૂપની શક્તિ, એક ગુણની શક્તિ છે. ઠાર માર નાખો જો આમે ત્રણેય ઊભી. બોલો બોલો બાપા. ચાલો, ખરેખર જુઓ ને બાપા, આ શરીર અને આ મન, તન તો ગોયરું, આ બે વસ્તુ છૂટી જાય ગોર્ધન પર થાક નથી ને. તો આ શરીર આપણા બધા ખેર દુખી છે બેટા, સારું હોય એ કંઈક ભજન કરવો કરે. છે. આ શરીર આપણું અહીં પડ્યું હોય, ભલે રહ્યું એને જે થવું હોય થાય નહીં, કરવું હોય કરે, એનો પ્રોબ્લેમ છે. જો આ તમને કાંઈ હાથ ન આવવા દે એમ કે છે. હા, એમ. જો બાપા સાંભળો, આ શરીર આપણું અહીં પડ્યું છે એટલે આપણું શરીર તો નથી પૂરું થયું, નીકળી ગયો શરીર. તમારું શરીર અહીંયા પડ્યું છે, આપણા બધાનું શરીર આ રહ્યું અહીંયા પડ્યું છે, એટલે શરીર તો વયું ગયું. હવે પ્રોબ્લેમ શેનો આવે? મનનો જ આવે. પૈસા તો પછી વાહે ક્યાં કાંઈ રહેવાના હતા, ગમે એટલા હોય ને કાંઈ ન હોય તોય હું કદાચ ભિખારી હોય તોય ભલે ને અબજો રૂપિયા કદાચ હોય તોય હું એની યાર કાંઈ લેવા દેવા નથી. કારણ કે આ બે વસ્તુ હોય ગઈ, આ મન, આ પૈસાનો મોહ અંદર પડ્યો હોય તો એ વાત અલગ છે. એ પછી ને આ મન જ દઈ દે તો મોહ ક્યાંથી રહે? આ બે વસ્તુ અહીંયા પડી છે. હવે આપણે તો ન્યારા થઈ ગયા ને. ઓઢા તો મને એક મન આપી દે. સાંભળો, આ કાયા જો સાંભળજો, વાર્તા નથી કરતો હું તમારી હારે.
આ તમારી કાયા અટાણે જ આ સ્મશાનમાં આવી ગઈ, આવી ગઈ. એટલે હવે તમારી કાયા નથી. હવે બાકી રહી ગયું તો આ મન. આ અટાણે જ આ મન પૂરું થઈ ગયું. હવે વૈધા આપણે. વાહ ભાઈ વાહ. હવે આપણું ધ્યાનમાં નડે છે શું ખબર છે? શું નડે? આપણા ધ્યાનમાં નડે છે હું આમ આમ ભલે હું આ ભલે આપણે આપ્યું, પણ મેઇન મુખ્ય વસ્તુ નડે છે હું મન. મન નડે. પવન તેજ પૃથ્વી આકાશ ને અંબો એ પાસેનો ભાગ સમાવતા શેષ રહી સ્વયંભૂ. આવ્યું ને? સ્વયંભૂ હા, સ્વયંભૂ. સ્વયંભૂ પોતે સ્વયં. એ સ્વયંભૂ. હા ઈ મયુર. હા આ વાટકી 5 નંગ છે, જુઓ તો 5 છે ને? લાવો લાવો. ઓય બાપા, જો આ પૃથ્વી, હા આ પૃથ્વી, હા, વાહ. આ જળ, આ વાયુ, હા અગ્નિ. આ અગ્નિ હા અને આ આકાશ. વાહ ભાઈ વાહ. આ 5 તત્વ શું થયા? આનું શું બન્યું? સોરી શરીર. નહીં બોલ બસ. જળ, આ પૃથ્વી, આ જળ, આ વાયુ, આ અગ્નિ અને આકાશ. આ 5 તત્વ અહીં મૂકી દીધા. પવન તેજ પૃથ્વી આકાશ ને અંબુ. અંબુ એટલે પાણી. નહીં બોલો બરોબર. આ 5 તત્વ આ લોકોએ શરીર છોડ્યું બિચારાને, ભગવાન એનું ભલું કરે. પાછી ગયો તૈયાર કેવું કરે. આ 5 તત્વ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ, એનું શરીર બને. મારા કરતા વધારે જ્ઞાન બધાને તમને છે, બરાબર ને? 5 તત્વનું શરીર બને. આ 5 તત્વ એ રાખી દીધા. વાય કોણ વૈંધું? વાય કોણ વૈંધું? બાપાઈ તું. બોલાઈ ગયું વાત. વાય કોણ વૈંધું? મન. મન નો વધે. હું વધો અહીં. તમે તો વધો ને, મન તો તમારું ને. હું વધો આ. તમે વધો, મન થોડું વધે. મન ભલે ને રહ્યું, મન ને હમણાં એ તો થોડું. માલિકીની જીત છે. કોણ વધે ગોરધનભાઈ વાહે? પોતે. તમે પોતે. કોણ વધે? સ્વયં. હું પોતે. પોતે. પહેલો કે સ્વયં જો પોતે. સ્વયં એટલે પોતે. તમે વધો. આ લૌકિક વાતાવરણ છે ને, લૌકિક, એ ભલે દુઃખ સુખ થાય એવું નથી, એવું ન થવું જોઈએ એવું નથી કહેતો, પણ લૌકિક એ લૌકિક અને અલૌકિક અલૌકિક. આ 5 તત્વ કર્મ કરે છે, પણ કેને લઈને કરે? આ દાખલા તરીકે આ કાયા અને મન છે તો કર્મ થાય છે ને, તો કાયા અને મન કર્મ ક્યાંથી કરે? એટલે કર્મમાં અકર્મને જોયું. આ 5 તત્વ કર્મ કરે છે તો કે કૃષ્ણથી કરે, પણ કૃષ્ણ શરીર નથી, સાંભળ્યું હે, એ શરીર નથી. ગગન સમીર અનલ જલ ધરણી ઇનકે નાદ સહજ જડ કરણી. આ મારી કાયા અહીંયા પડી હોય તો એની મેળે હાલે? નો હાલે. એની મેળે કઈ કરે? કાંઈ નહીં. શરીરની કોઈ ક્રિયા થાય ન થાય. પીપી તો કે ન મન થાય. એટલે વિચાર, વિચાર પથ્થર ઠોકે. મોટા મોટું પથ્થર ખાંડવા વાળી વસ્તુ હોય, આવી મોટા મોટી પથ્થર ખાંડવા વાળી વસ્તુ હોય ને તો મન. હવે મને મૂકી દો તમે ખોટે ખોટે, ખોટે ખોટે હાચક નહીં. આમાં નક્કી નહીં ક્યારે છૂટી જાય મન. તો આપણે નવરા થઈ ગયા, મોજ આવી ગઈ. સીધા આપણે એક મન આપી દે તું મને. કૃષ્ણ પરમાત્મા એવું કીધું, એ કે ખાલી એક મન દઈ દે, વાત થઈ ગઈ. પેલા ગોપીઓ પાસે ઓધવ ગયો ને તો કે તમે ઈ કે હું તમને કહું છું એ વાતમાં હું તમને વાત કરું, તો કે પણ તારી વાત સાંભળવા માટે અમારી પાસે મન તો હોવું જોઈએ ને. મન વહી ગયું, અમારી પાસે મન જ નથી. 10-20 મન હોત તો ઓધા એક તારી અમારી પાસે મન જ નથી. હું સાંભળી અમારું મન તો હેરી ગયો છે.
મન ગયો છે હેરી મારું, ચિત્ત ચિત્ત ગયો ચોરી. ચિત્ત ગયો છે ચોરી રે, નંદનો એ નંદનો લાડીલો મારું, મન ગયો. મન ગયો હેરી. હેરી. જો આ આર્યન સાધન, આ સાધન છે, આ ઈ સાધન છે, એને એની જગ્યાએ મન માન આને એની જગ્યાએ રહેવા દો. હા ઈ મન. શરીર ભૂલી જાય. હા, એને એની જગ્યાએ રહેવા દો. એને જે કરવું હોય, આ ચા 2 વાર પીવાની છે, હા પ્રસાદ ખાવાનો જ. પણ એ સાધનનો ધર્મ છે, બાપભાઈનો નથી. હા અરે, અરે. એ ગોરધનભાઈનો ધર્મ છે જ નહીં, ભૂપેનભાઈનો એ ધર્મ છે જ નહીં, હેમંતનો ધર્મ છે જ નહીં. તારો એ ધર્મ જ નથી, શરીરના ધર્મ ને તારે કાંઈ લેવા દેવા જ નથી. તારે કાંઈ શરીરના ધર્મ એની જગ્યાએ પડ્યા હે. એટલે શું થયું તો કે ગુણ છે ને એના ગુણમાં વર્તે છે, તમારે કાંઈ લેવા દેવા નથી. ગુણ સત્વગુણમાં વર્તે છે, રજોગુણમાં વર્તે છે, અને તમોગુણ જોઈએ તમોગુણમાં વર્તે છે. આપણે કાંઈ લેવા દેવા નથી. એ ગુણનું કામ કરે, તમારે કાંઈ લેવા દેવા છે જ નહીં. તમે નિહારા છો, હા ભાઈ પણ તમારે યાદ તો રાખવું પડે ને. આજે હું તમને કહું, આપણને જે યાદી હોય, મારી અંદર જે યાદી હોય એ તરફ હું ગતિ કરું ને, તો બાબાને યાદ આવે કે હું શરીર નથી, તો બાબાની ગતિ છે એ આત્મા તરફ જાય. ભલે ને કાંઈ ખબર હોય કે ન ખબર હોય એને હું લેવા દેવા, પણ શરીર હું નથી એવું નક્કી થઈ જાય. અરે, બરોબર ને ગોરધનભાઈ? ખોટા ધંધો કરીએ આપણે, ભૂપેનભાઈ આવો ખોટો ધંધો કરવાનો કેવો કે આપણે કાયા છે જ નહીં. આવો ખોટો ધંધો, કાંઈ ખબર નહીં ક્યારે આપણી સ્થિતિ બને. આ લોકો પ્લેનમાં ગયા, જે લોકો, એ લોકોને સપનામાંય ખબર હોય કે અમે શરીર નથી એમ. ભગવાન પરમાત્મા એના આત્માને શાંતિ આપે. આપણે કોઈ અંદરમાં કોઈ મહાપુરુષો હોય કે દેશ સંત હોય હોય, નહીં બેટા. એને કાંઈ હોય નહીં ઓલું મનમાં, અને પણ અંદર જે બિરાજે છે ને એ અઘરું તો પડે ભગવાનનું. તમને મોરારી બાપુના ઘરના કાલે ગયા. હે મોરારી બાપુના ઘરના એ કાલે ગયા. હા, એ કાલે ગયા, એની આજે સમાધિ હતી. સમાધિ આપી આજે. આજ સમાધિ હતી, કેમ કે ત્યાં કૈલાસ સાહેબે અહીંયા નર્મદા ના એના આશ્રમમાં અહીંયા જ. કલકા. હા, કલકા ઝરણામાં એટલે ત્યાં જ આપે ને. આ શરીર છે ને, તમે કે કાયા છે ને, કાયા જો કોઈ પણ વસ્તુ બને, કોઈ પણ વસ્તુ બને ને, એમાં તમારી અંદરનું ધ્યાન અને તમારી અંદરની શુદ્ધતા વધવી જોઈએ. જો ભાઈ હું કોઈ મહાપુરુષ છું ને, મહાપુરુષ છે ને એની જગ્યાએ છે, મારો કોઈ દાવો નથી. હું તો જેમ છે એમ કહું, હું થોડો પ્રેમી માણસ છું. ખોટો કેવો? ખોટો હાવ આવ ખોટો. મારા ગુરુએ કીધું આવ ખોટો પ્રેમી છું. એને પાવ શું તો કે ખોટો ભરે એને જ સાચો પેન્ડમાં આવે. રાવણે કીધું હતું કે ખોટો હું રામ બનું ત્યાં રામ હૃદયમાં આવે. હા એમ. રામ હૃદયમાં આવે, મારા હૃદયને નવરાવે કે આ કામ તારે નો. એટલે મારા જો દરેકની અંદર પોતાના પ્રકૃતિના ગુણ, હા. કર્મ અને સ્વભાવ હોય. દરેકના લક્ષણો એની અંદર હોય જ. હા. હોય ને ગોરધનભાઈ? હોય કે નહીં? દરેકના લક્ષણો હોય. ગુણુભાઈની અંદર ગુણુભાઈના લક્ષણો હોય, ન છૂટે. બાપભાઈની અંદર બાપભાઈના લક્ષણ હોય, ન છૂટે. ગોરધનભાઈની અંદર ગોરધનભાઈના લક્ષણ હોય, ન છૂટે. હેમંતની અંદર હેમંતના લક્ષણ હોય જ, એ ન છૂટે. ભૂપેનભાઈ રહ્યા ને, એની અંદર ભૂપેનભાઈના લક્ષણ હોય જ, ન જાય. માળીની અંદર માળીના લક્ષણ હોય, ન જાય. એમ મારી અંદર મારા લક્ષણ હોય. તો મને ગોળ બહુ ગમે, મને ચોટીનું બોટ તેને લખણ મારમ ના આવે ન આવે. ન આવે એમ ન આવે. આ વાંચું કહું, આ વાંચું કહું. મને એને અંદરથી થોડુંક જ બોલવાની ઈચ્છા હતી, પણ ગુરુ કૃપાથી. હા સરસ બોલ્યા પણ જો મૂળ પ્રકૃતિ છે આવું ને, મને ગમે તમે કરો છો. ગુરુ મહારાજ કરે, હું કરું. આ તો કરું, આ આ તો તારી દયાથી થાય. અરે વાર બેઠો કરે ગુરુ મહારાજ. પણ શરીર હું- જોડ સંબંધ કો પકડો છો જો,
શબ્દ પકડાય તો થોડુંક હેલું પડે. ખાલી શબ્દ સિવાય કાંઈ નથી. આ જેટલું હું બોલ્યો ગુરુ કૃપાથી, ગુરુના વચને શબ્દ સિવાય કાંઈ છે જ નહીં. ધ્યાન રહે. હાલો, હા બોલો બોલો ગુરુ મહારાજ. બાપા આવશો ને ભજનમાં, આજે સત્સંગ ભજન કરશું. 4 વાણી તમારી ને ધૂન. હા ગુરુ મહારાજ કાંઈ વાંધો નહીં, આવીશ. ગુરુભાઈ ગુરુવાર છે આજ તો કાંઈ ઘટે નહીં. પાઉંભાજી બનાવી છે. પાઉંભાજી તો પાઉંભાજી મારો બબુડિયો કહેતો હતો, પાઉંભાજી હું ખાઈશ. લઈ આવજો ને, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભૂપેનભાઈ તો એ તો એની મેળે આવ્યા કૃપા. ગોરધનભાઈ તો મને ખબર જ છે મને ગોરધનભાઈ તો ખબર છે ટ્રેડમાર્ક છે. કાંઈ ઘટે જ નહીં. શીખવાય 365 સિવાય કોઈ અગાવાલા આવી જાય તો વાત એક્સિડન્ટલી અલગ છે. હવે તો હું દીકરા દીકરી પરણાવાઈ ગયા એટલે અગાવાલાની જાજી ચિંતા ન હોય. ફેર પડે ને. ઓલું તો હું એના જઈને હાર રાગી પોકાડી લઉં, નીકળી જાઉં, કીધું તું સંભાળ લે ભાઈ. હા મેં અગાઉ બહુ રૂપિયા થોડા આવી ગયું. હું મારો ટાઈમ થાય નીકળી જાઉં. જમવા એકે આવ્યા હોય તે કીધું તું આઈસ્ક્રીમ બેસીમ જે ખાવું એ ખવડાવી દો. પંજાબી પૈસા તું વાપરે જેટલા વાપરે મને છોડ. એમ હોય કે અમારા બાપુજી મારે બેવું પડતું હવે ભાઈ પેલા કોઈ હાટું ભાઈ હાથે રાખવું પડે પેલા. હવે જૂનું થઈ ગયું. એ મારા દીકરા ટીવી ચાલુ કરીને મોબાઈલ લઈને બેઠા, આપણો ખોટો ટાઈમ બરબાદ કરે. મારું માથું ફાટી જાય. હું તમે જાણો તમારું કામ વાપરો એટલે વાપરે. બાકી મને તું આમાંથી છૂટો કરે. બે હાડું મારે નફાવરા. બે હાડુમાં કાંઈ ઘટે નહીં. મારા હાડું થઈ જાય ને તમે બે. મારા હાડું એટલે શું કહેવાય? મારા હાડું એટલે શું થાય? તો એ બાબાને ખબર પડશે. મારા હાડું એટલે શું થયું? એટલે મારા માટે કયો વ્યવહાર થયો? એક કંપનીના 2 ગ્રાહક થયા. એમ નહીં, મારા હાડું એટલે મારે 2 બહેનોને તમને આપી એમ થઈ ને. એનો અર્થ એ છે ને, મારા હાડું 2 એટલે તો હું બે બેનોના વાળી હાડું. તમારે લગ્ન કરવા પડે. તમારે લગ્ન કરવા પડે તો 3 બહેનો હોય તો મારો મેળ ખાય. ઘરવાળા હાટું થાય. તો તમારે લગ્ન એટલે હાડું કેન્સલ કરી નાખો. હાલો તમે 2 હાડું થઈ જાવ. ઇંગ્લિશમાં બી જાઓ. હે? અંગ્રેજીમાં બી જાઓ. હા ઇંગ્લિશમાં હોય. બાપુ લગન એક જ વાર થાય, બે વાર ના થાય. તમે અંકલ ને આંટી જ આવે. લીધા છે એટલે હવે બીજા નો થાય એટલે એ રહેવા દો. મારું નામ તું રાજ રાજ કરે. ગુજરાતીમાં બધું આવે. એક લગન બરાબર, બે નો થાય. તારા મોઢામાં ભગવાન ઘીને હાકર આપે. મારા લગ્ન બીજી વાર નો થાય. નો જ થાય ને હવે બાપુ. હા પણ તને કાંઈ ખબર પડે નહીં. બાપુ હોય તું બાપુ બની તો જો. હાલો ગોયરું આપણે આ લાગે. એટલે કહેવાનો અર્થ શું છે કે તમારી અંદર સ્થિતિ બને છે, તમે તન મન ધન નથી ઈ જો. પણ કે આમાં હાથીઓ છે. તું લેવા દે, કૃષ્ણાજી નથી કરું. જો આ કંકોર્યું આમાં હાથી હોય. જો હવે આ મારો બાપ છે ને મને નચાવે. હા હવે ઉભા રહેજો. હવે તું કાંઈ બોલતો નહીં. હા તું બોલીશ આ તું ખમી જા. નહીં બોલ. તું પાછું બધું બાપભાઈને કહી દે તો પછી આપણે બાપભાઈ પાસે કાંઈ બાપભાઈને બધું તું કહી દે. આ આંગળીથી કરું ને જે કરવું હા એ જ હોય ને એ જ હોય. હા ને ક્યાં એ જ પહેલી એમાં નથી ને જો. આંગળી લ્યો. આ આંગળીમાં સાથી હોય, આમાં સાથી હોય. ઉભા રહેજો. જમીનમાં સાચો તું ઉભા રહે, જમીન નહીં. તું ખમતો ખરી મારો બાપ. તારી જેવો તો કોઈને આ દુનિયામાં જોયો નહીં. એક વાટકી મળતોય નથી ને મળવાનોય નથી. વાટકી ઊંધી કરી વાટકી ના ના અરે આ વાટકી અહીંયા છે હાથીઓ કઈ નથી. અહીંયા સાથીઓ હોય પેલા. આ કઈરો હોય પેલા હતો સાથીઓ હા. નહોતો ને. આ કઈરો તો હમણાં ને. Just don't take a lot of બાપભાઈ ને તો પાર પોગાડી દીધા અત્યારે.
કાંઈ એને ખબર ન ગાયના વીરની ભલે એવું તને એવું બોલવાનું કીધું બોલાઈ ગયું વાત પાછળ રહી ગયું બાપુ. લખણ નો પાછળ રહી ગયું ઈ. ખબર છે? આ તો અમે અનુભવી થઈ ગયા, ખબર છે કે શબ્દો સિવાય કાંઈ નથી, એટલે ક્યાં જવું અમારે? પણ શબ્દમાં થોડી કઈ ચીજ છે બસ કાંઈ બોલવું નથી હવે. બાપુ ફોન આવ્યો લાવ તો દઈ દે બેન ઓય બાપા. હા બેટા. હા દીકો. હા હા જય ગુરુ મહારાજ દીકરા, તું જાસ ને ભેગો? હા અને નિરાતે જાજો, એ છોકરાનું ધ્યાન રાખજે. હા ભલે, હાલો. જય ગુરુ મહારાજ દીકરા. હા દીકરા. વસવાળો જતો રહે. હે એમ જ. એનો દોસ્તાર છે જીતી. મેં કીધું પછી એક તો આ બે દી થયા તાક્યો હે કેવો. હડકતા પકડે તો કહું છું મેં તો પેલા બધું આમ કર લઈ લીધું અમે ગયડા હમણાં જો બાયરું બંધ કરી ક્રિષ્ના, જો આમાં સાથીઓ હતો નતો ને? આંગળીમાં સાથીઓ હતો, આમાં આ સાથીઓ નતો, આમાં સાથીઓ આવ્યો ને? આવ્યો. તો ક્યાંથી આવ્યો? આંગળીમાંય નતો, કંકુમાંય નતો, હથેળીમાંય નતો, તો આવ્યો તો ખરી, તો ક્યાંથી આવ્યો? બરોબર ને? બરોબર ને હા એમ જ ભૂપેનભાઈ? હા. બરોબર ને? ભૂપેનભાઈ નું તો ધ્યાન હા, હતું જ. કહેવાય નહીં, કાંઈ એટલે તને બોલાય ખબર છે ને? નહીં. આ ઉપદેશી નથી, આ કહી દેતા નહીં. હા એમ. આ સાથીઓ આવ્યો ક્યાંથી? આંગળીમાં નહોતો, કંકુમાં નહોતો, હા. ચોખામાં નહોતો, હથેળીમાં નહોતો, તો સાથીઓ તો આવ્યો. તો ક્યાંથી આવ્યો? મેં કર્યું એટલે આવ્યો. તમે કર્યું એટલે આવ્યો. પણ તન મન ધન તો છે નહીં, તમે કર્યું એટલે આવ્યો. પણ શરીર જ નથી, શરીર ના હોય તો ક્યાંથી આવ્યો? તો ક્યાંથી આવ્યો? ભલે સાધન લીધું છે મેં, પણ ખરેખર તો શરીર પાંચેય તત્વો તો આપણે અહીં મૂકી દીધા. હા ભલે ભાઈ આંગળીનો ઉપયોગ કર્યો, પણ આમાં તો નથી જ એમ. આ શરીર હોય, જો આમાં સાથીઓ હોય આંગળીમાં, એટલે આમાં તો સાથીઓ નથી ને? આમાંય નથી, આમાંય નથી. આમાંય નથી, હા, આમાંય નથી. આમાંય નથી, હા, હથેળી. આમાંય નથી, હથેળીમાંય નથી, તો આવ્યો ક્યાંથી? હા. મેં ઓલો હતો એને કર્યું ને. ઓલો ઈ ક્યાં કાંઈ આવ્યો? ઓલો કઈ તું ખીજામાં એને. ખબર છે. એટલે એને કર્યું એટલે જો હવે ઈ ગુરુ કૃપાથી તમને ખબર છે, પણ તમને નક્કી નથી. શું છે? ગુરુ થોડા છે. સાંભળજો પૂરી વાત. તું તને બોલવાનું કીધું કે? હા, નહીં બોલ. તમને નક્કી નથી. નક્કી નથી હું કામ? કારણ કે તમને ઈ ધ્યાન નથી. જ્યારે ગોરધનભાઈ તમને ધ્યાન છે ને ક્યાંથી આવ્યો સાથીઓ? હા. તને ધ્યાન છે ને ક્યાંથી સાથીઓ આવ્યો? હે હા તમને હા. તમને હા તો બોલો. કહેવાનું નથી કોઈને. હા બરોબર ને? ધ્યાન છે આ. હા મારી તને ધ્યાન છે ને? બોલ. હા એમ. કા મારી નહીં ધ્યાન છે? તમને ધ્યાન છે ને? હા. હા. મને ધ્યાન છે ગુરુ કૃપા. પણ એ ધ્યાન ક્યારે યાદ આવે છે? ઈ રેવાતુંનો રંગ લાગ્યો રાણાજી જોને. તમારું કઈ અલેખે નહીં જાય, ભૂલ ન કરતા, એની ગેરંટી મારી. હવે આ થયું ઘોડાનું રહેવાય. તું કાંઈ કેમાં, તું મને કાંઈ કેમાં. 5,000 પછી મોડું પડી ના કાંઈ ન આવે. તું એને કાંઈ કહેતો ને. પાણી ભરે છે પાણી. ભલે કુંભાર રહ્યા, મને કે કુંભાર એટલે હું, મેં કીધું કુંભાર એટલે કુંભાર. માટી કુંદો ના ના ગધેડા એમ. એમ એટલે મને કે કુંભાર એટલે હું, મેં કીધું કુંભાર એટલે કુંભાર કીધું. કુંભારને કાંઈ કેમાય મારો હાડું છે મોટું. હા, કાંઈ ન બોલું. બધા કુંભાર થઈ ગયા, કેટલા માન થઈ ગયા એના ભોગા. હે? તો બધા કુંભાર થઈ ગયા. અરે આપણા બાપભાઈ કોરા કુંભાર જ છે. હવે આ સૌ બાપો. સવા બાપા કુંભાર. તો બાપભાઈ ક્યાં નથી? કુંભાર કાંઈ જેમ તેમ નથી. કુંભારમાં મને ખબર છે ભગત જ હોય, પણ કુંભાર એટલે જે જમવું હોય તો આને પહોંચી જવાય એટલે જવાડતી આપણે. હા, કાંઈ ચિંતા નહીં. રોટલો મોટો હોય એનો. તો કુંભાર ભગતનો રોટલો મોટો. એ પ્રજાપતિ જ કહેવાય. આ પંચાયત. તો પ્રજાને ઉત્પન્ન કરે હા બ્રહ્માજી. બ્રહ્માજી.
અમારે જૂના મકાન હતા ને કુંભારની ઘરે સંતોનો ઉતારવા હા એકાએક એટલે બધી હવે આ બધી માળ નાખી એક ખૂણામાં છે ને એક મેળી બનાવી આ સંતો માટે આવે ઉપર પછી જેમ કે હરિય કરવાની ત્યાં બધે ઘરે કંઈક ઉપર એક રૂમ સંતો માટે આવે હોય આજે ઓલા આપણા પક્કાના વ્યવહાર રહ્યા ને એને સ્પેશિયલ સંતો માટે એક રૂમ રાખ્યો ગમે એ સાધુ સંત આવે ને એના માટે એક સ્પેશિયલ રૂમ આણંદવાળો એના સસરાની હું ગયો હતો ને એમ કે બાપુ જો આ ઝૂલો આ રૂમ અને એવો સરસ રૂમ આમ એસી કાયદેસર અને કેવડો મોટો કેટલા રૂપિયા એ કે આ રૂમ રહ્યો ને સંતોના આવે ને એના માટે ધારીમાં ને તારીમાં તમે ગયા છો ધારીમાં હું ગયો છું એને ઘરે નથી. પક્કાને ઘરે સસરાની ગયા છો ના, યાર નથી. ત્યાં તમે જાજો એને કહેજો તમે સંતોના અવતારા માટે રૂમ રાખ્યો સ્પેશિયલ એટલે એનો ભાવ મને પ્રગટ કર્યો પણ ભલે ને ભાવ કભાવ ભલે ને ભાવ તો છે ને કોઈ ન એટલે ઘટે. એ કાંઈ ભલે મહાન તો એક પરમ તત્વ પરમાત્મા મહાન તો તમે જ છો ના બરોબર ને હા પછી આનો મારો હવે. સદગુરુ મહારાજની જય આ અંકેલ જો અંકલ કેવી લ્યો માયા માયા હે મારા નાથ આ જાવ દે દેવની જેટલી બસ ભેગા જ લ્યો ઓય બાપા એ એકડો ભલે